બાયડના માનપુરમાં યોજાયું ઠાકોર સમાજનું સંમેલન, જેમાં નામ લીધા વગર અલ્પેશ ઠાકોરે અભિજીતસિંહ બારડ પર કર્યા શાબ્દિક પ્રહાર। મંચ પરથી સંબોધન કરતા અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહ્યું કે સમાજ સંગઠિત થાય ત્યારે રાજનીતિ કેમ ઘુસાડાય છે। નામ લીધા વગર અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે સમાજના સંમેલનને કેટલાક લોકો રાજનીતિ સાથે જોડે છે। સમાજની વાત હોય ત્યારે રાજનીતિ ન થવી જોઈએ અને જે સારું કામ કરે તેના અવરોધ ન બનો તેવી અલ્પેશ ઠાકોરે કરી અપીલ। જ્યારે જ્યારે સમાજનું કોઈ સંમેલન થાય કેટલાક લોકો એને રાજનીતિ સાથે રાજનીતિક મેસેજો છોડે છે, જેમ કે કોઈની રાજનીતિ લૂંટાઈ જવાની હોય એવી વાતો કરે છે। આમાં બધા આવી ગયા તમામ પાર્ટીઓ, પણ તમે નવી પેઢીને તૈયાર નહીં કરો। જે પેઢી તૈયાર થઈ છે એને મજબૂત નહીં કરો, થાકી જશો। આવનારી 2-3 પેઢી તૈયાર કરો કે અમારા પછી કોણ। પણ આપણામાં એવું થાય છે કે અમે અલ્પેશ ઠાકોર આવી ગયા એને એવું થાય બીજો કેવી રીતના આવે એની ચિંતા કરીએ છીએ। પણ મારે તૈયાર કરવા પડે તો બીજા આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આવ્યા પછી કેટલા યુવાનો તૈયાર કર્યા છે, હજારો યુવાનો તૈયાર કર્યા છે અને તમામ ક્ષેત્રમાં નેતૃત્વ કરે છે। પણ જે લોકો સામાજિક મેળાવડા, દરેક સમાજના સામાજિક મેળાવડા થાય છે, બધા દિવસોની પાટીદાર સમાજના સંમેલનમાં જવાનું, એમ દરેક સમાજના મેળાવડા થતા હોય છે। કોઈ રાજનીતિની ચર્ચા તો કરતું નહીં, તો આપણે ભેગા છીએ ત્યારે જ કેમ રાજનીતિની વાત કરે છે? અને એમાંથી બહાર નીકળો, સમાજની સારી વાત પકડો, સમાજને સારી દિશા તરફ આગળ વધારવાનું કામ કરો। જે લોકો સારું કામ કરે છે, એક વ્યક્તિની સેવા કરે છે કે 1000 વ્યક્તિની સેવા કરે છે કે લાખો વ્યક્તિની સેવા કરે છે, જે કોઈ સારું કરે છે એને અભિનંદન આપો, એને મદદરૂપ થાવ, બાકી કોઈને નડતરરૂપ ના થાવ।